નમસ્કાર. જો તમને ગુજરાતીમાં લખવાનો શોખ છે અને વિચારી રહ્યા છો કે આ શોખમાંથી કમાણી કઈ રીતે કરવી, તો તમે એકદમ સાચી જગ્યાએ છો. આજે આપણે ગુજરાતી બ્લોગિંગની એક એવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી વિશે વાત કરીશું જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તમને કદાચ જાણીને નવાઈ લાગશે, પણ દુનિયાભરમાં 6 કરોડથી પણ વધારે લોકો ગુજરાતી બોલે છે. જરા વિચારો, આ કેટલું મોટું ઓડિયન્સ છે જે પોતાની ભાષામાં સારી માહિતી અને કન્ટેન્ટ શોધી રહ્યું છે. આ એક એવો મોટો ઓનલાઈન સમુદાય છે જેની સાથે જોડાવાની આનાથી સારી તક બીજી કોઈ ન હોઈ શકે. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? અંગ્રેજી કે હિન્દી બ્લોગિંગમાં તો આજે ભીડ જામી ગઈ છે, પણ ગુજરાતી બ્લોગિંગમાં સ્પર્ધા લગભગ નહિવત છે. આનો સીધો ફાયદો એ છે કે તમારા નવા બ્લોગને પણ ગૂગલમાં રેન્ક કરાવવો અને લોકો સુધી પહોંચાડવો ખૂબ જ સહેલો છે. મતલબ કે આ તો ખુલ્લા મેદાનમાં રમવા જેવું છે, જ્યાં જીતવાની તકો અનેક ગણી વધી જાય છે. કોઈપણ મોટી ઇમારત બનાવતા પહેલા એનો પાયો મજબૂત બનાવવો પડે, બરાબર ને? બસ એ જ રીતે એક સફળ બ્લોગ માટે પણ એક મજબૂત ટેકનિકલ ફાઉન્ડેશન જરૂરી છે. તો ચાલો સૌથી પહેલા એ જરૂરી સ્ટેપ્સ પર નજર નાખીએ જે તમારા બ્લોગ માટે પાયાનું કામ કરશે. જોઈને એવું લાગે કે આ બધું બહુ અઘરું હશે, પણ ખરેખર તો ફક્ત 3 જ વસ્તુઓ જોઈએ છે. પહેલું, એક ડોમેન નેમ એટલે કે તમારા બ્લોગનું નામ, જેમ કે gyanvadan.com. બીજું, વેબ હોસ્ટિંગ, જે ઇન્ટરનેટ પર તમારા બ્લોગનું ઘર છે, જ્યાં તમારો બધો ડેટા સેવ થશે. અને ત્રીજું, તમારો કિંમતી સમય, એ પણ ફક્ત 30 મિનિટ જેટલો. બસ આટલું જ. હવે સૌથી મોટો સવાલ આવે છે વેબ હોસ્ટિંગનો, કે કયું લેવું? તો એના માટે હું તમને મારા પર્સનલ ફેવરેટ અને આજના આપણા સ્પોન્સર માઇલ્સવેબ વિશે જણાવીશ. માઇલ્સવેબ એક ભારતીય કંપની છે જે 2012થી કામ કરી રહી છે, અને ખાસ કરીને નવા બ્લોગર્સ માટે તો એમની સર્વિસ જબરજસ્ત છે. અને હા, તમારા માટે એક ખાસ ઓફર પણ છે. જો તમે માઇલ્સવેબ પરથી હોસ્ટિંગ લેવાનું વિચારી રહ્યા હો, તો સ્ક્રીન પર દેખાતી આ લિંક www.gyanvadan.com/milesweb પરથી જ જજો. આમ કરવાથી તમને એક સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ મળશે. આજકાલ કોઈને રાહ જોવી ગમતી નથી, એટલે વેબસાઇટની સ્પીડ બહુ જ જરૂરી છે. માઇલ્સવેબ આ બાબતમાં બેસ્ટ છે. તેઓ NVMe સ્ટોરેજ વાપરે છે, જે રોકેટ જેવી સ્પીડ આપે છે. એમના લાઇટ સ્પીડ સર્વર ખાસ વર્ડપ્રેસ માટે જ બનેલા છે, અને CDN સર્વિસથી દુનિયાના કોઈપણ ખૂણેથી તમારો બ્લોગ ફટાફટ ખુલી જશે. પૈસાની વાત કરીએ તો અહીં પણ તમને ઘણો ફાયદો છે. તમને 1 વર્ષ માટે ડોમેન નેમ બિલકુલ ફ્રી મળે છે. એટલે તમારા લગભગ ₹1000 તો સીધા બચી ગયા. સાથે જ મફત SSL સર્ટિફિકેટ મળે છે, જેનાથી તમારી સાઇટ પર પેલું તાળાનું નિશાન આવી જાય ને, એનાથી લોકોનો ભરોસો વધે છે. અને હા, ડેઇલી બેકઅપ તો ખરું જ, જેથી તમારી મહેનત હંમેશા સુરક્ષિત રહે. જો તમને ટેકનિકલ નોલેજ ન હોય તો કોઈ ચિંતા નહીં. માઇલ્સવેબ પર ફક્ત એક ક્લિકમાં જ વર્ડપ્રેસ ઇન્સ્ટોલ થઈ જાય છે. એમનું કંટ્રોલ પેનલ પણ એકદમ સરળ છે. અને કદાચ ક્યાંક અટવાઈ જાઓ તો એમની એક્સપર્ટ ટીમ 24 કલાક મદદ માટે તૈયાર જ હોય છે. સૌથી સારી વાત, 30 દિવસની મની બેક ગેરંટી પણ છે, એટલે તમારું કોઈ રિસ્ક જ નથી. ચાલો, તો પાયો તો નંખાઈ ગયો. હવે વારો છે એના પર ઇમારત બનાવવાનો, એટલે કે વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરીને તમારો પહેલો દમદાર બ્લોગ પોસ્ટ લખવાનો. આ આખી પ્રોસેસનો સૌથી મજેદાર ભાગ છે. માઇલ્સવેબ પર વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરવું તો બસ એક ક્લિકનું કામ છે. અને ગુજરાતી લખવું, અરે એ તો એનાથી પણ સહેલું છે. ગૂગલ ઇનપુટ ટૂલ્સ જેવા ફ્રી ટૂલ્સથી તમે જેવી રીતે ફોનમાં મેસેજ ટાઈપ કરો છો ને, બસ એ જ રીતે સરળતાથી ગુજરાતીમાં ટાઈપ કરી શકો છો. ઓકે, બધી મહેનત કરી લીધી, બ્લોગ પણ બનાવી લીધો, પણ હવે સૌથી અગત્યનો સવાલ, આમાંથી પૈસા કેવી રીતે કમાવા? તો તમારા આ શોખને આવકના સ્ત્રોતમાં બદલવા માટે મુખ્યત્વે 2 રસ્તા છે, જે ખૂબ જ પોપ્યુલર છે અને કામ પણ કરે છે. ચાલો એને સમજીએ. તો આવકના 2 મુખ્ય હાઈવે છે. પહેલો છે ગૂગલ એડસેન્સ, જેમાં તમે તમારા બ્લોગ પર જાહેરાતો બતાવીને કમાણી કરો છો. અને બીજો રસ્તો છે એફિલિએટ માર્કેટિંગ, જેમાં તમે બીજી કંપનીઓની પ્રોડક્ટ્સ પ્રમોટ કરીને કમિશન કમાઓ છો. નવા બ્લોગર્સ માટે આ બંને રીતો બેસ્ટ છે. ગૂગલ એડસેન્સ એ ગૂગલનો જ એક પ્રોગ્રામ છે. આમાં બહુ સિમ્પલ છે. તમે તમારી સાઇટ પર જગ્યા આપો, ગૂગલ ત્યાં જાહેરાત બતાવે અને એના તમને પૈસા મળે. અને સારા સમાચાર એ છે કે એડસેન્સ હવે ઓફિશિયલી ગુજરાતી ભાષાને સપોર્ટ કરે છે, એટલે કે તમે ગુજરાતી બ્લોગ્સ પર પણ આરામથી જાહેરાતો લગાવી શકો છો. પણ એડસેન્સની મંજૂરી માટે
ગૂગલ અમુક વસ્તુઓ ચેક કરે છે. આ લિસ્ટ ધ્યાનથી જોઈ લો. તમારા બ્લોગ પર ઓછામાં ઓછા 20 સારા ઓરિજિનલ આર્ટિકલ્સ હોવા જોઈએ. તમારું ડોમેન પ્રોફેશનલ હોવું જોઈએ, જેમ કે .com કે .in. અબાઉટ, કોન્ટેક્ટ, પ્રાઇવસી પોલિસી જેવા પેજ બનાવવા ખૂબ જરૂરી છે. તમારી ડિઝાઇન સિમ્પલ અને મોબાઈલમાં બરાબર ખુલતી હોવી જોઈએ. અને હા, અરજી કરનારની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. હવે વાત કરીએ એફિલિએટ માર્કેટિંગની. આ તો એવું છે કે તમે તમારો મિત્રને કોઈ સારી દુકાન વિશે કહો, એ ત્યાંથી ખરીદી કરે અને દુકાનદાર તમને કમિશન આપે. બસ આ જ વસ્તુ અહીં ઓનલાઈન થાય છે. તમે કોઈ પ્રોડક્ટને પ્રમોટ કરો છો અને દરેક વેચાણ પર તમને કમિશન મળે છે. જુઓ, પ્રોસેસ કેટલી સરળ છે. સ્ટેપ 1, તમને એક ખાસ લિંક મળે છે જે તમે તમારા બ્લોગ પર શેર કરો છો. સ્ટેપ 2, કોઈ વાચક એ લિંક પર ક્લિક કરે છે. સ્ટેપ 3, એ વાચક પ્રોડક્ટ ખરીદે છે. અને સ્ટેપ 4, બૂમ, તમારા ખાતામાં કમિશન આવી જાય છે. બસ આટલું જ સિમ્પલ. તો આપણે બ્લોગ શરૂ કરવાના પાયાથી લઈને એમાંથી પૈસા કમાવા સુધીના બધા જ મુખ્ય મુદ્દાઓ સમજી લીધા. આ સફર કદાચ શરૂઆતમાં થોડી ચેલેન્જિંગ લાગે, પણ વિશ્વાસ રાખજો, એ એટલી જ લાભદાયી પણ છે. હવે બોલ તમારા પાળામાં છે. તમારી અસલી સફર અહીંથી શરૂ થાય છે. એક વાત હંમેશા યાદ રાખજો, તમારો બ્લોગ એ ખાલી એક વેબસાઇટ નથી. એ તમારી વાર્તા છે. દુનિયા સુધી પહોંચતો તમારો અવાજ છે અને તમારી પોતાની એક ડિજિટલ સંપત્તિ છે. તમારો અવાજ, તમારો અનુભવ એ યુનિક છે અને હવે સમય છે એને દુનિયા સાથે શેર કરવાનો. હું તમને બસ એક સવાલ સાથે છોડીને જાઉં છું. એવું તો શું છે જેનો તમને શોખ છે? એવું કયું જ્ઞાન છે જે ફક્ત તમારી પાસે છે? જરા વિચારો, કારણ કે તમારો આજનો વિચાર કાલનો બ્લોગ બનીને હજારો લોકો માટે પ્રેરણા બની શકે છે. તમે દુનિયા સાથે શું શેર કરવા માંગો છો?